morning and welcome to our Omaha Secondary School channel. મિત્રો, બોલે તેના બોર વેચાય એટલે કે જે વિદ્યાર્થીઓને અથવા તો જે વ્યક્તિને ખૂબ સરસ બોલતા આવડે છે એ પોતાની આવડતથી કોઈની પણ પાસે કંઈ પણ કામ કરાવી શકે છે, એટલે કે પોતાના હેતુની પૂર્તિ કરી શકે છે. એટલે કે મારે બીજા કોઈ વ્યક્તિ પાસે કંઈ કામ કરાવવું છે તો મારી પાસે એ આવડત હોવી જોઈએ. તમે ઘણી બધી વખત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હશે. એ વક્તૃત્વ સ્પર્ધામાં તમે ઇનામ પણ લાવ્યા હશો અને સરસ મજાનું પરફોર્મન્સ પણ આપ્યું હશે. તો એમાં તમે શું કર્યું હતું? તમે તમારા વિચારો નક્કી કરેલા ટોપિક ઉપર અથવા તો શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા હોય તો નક્કી ન કરેલું હોય, અચાનક તમને એ વિષય આપવામાં આવે ને એ વિષય ઉપર તમે તમારી રજૂઆત કરો. એ જે તમારું પરફોર્મન્સ છે, એ જે તમારી રજૂઆત છે, જેને આપણે શું કહીએ છીએ સ્પીચ, એ જ સ્પીચ આપણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પણ લખવાના છીએ. હવે કેવી રીતે લખવી અને કેટલું લખવાનું જેથી કરીને વધુ સારામાં સારા માર્ક્સ આપણે મેળવી શકીએ, એ વિષય ઉપર આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ, જેને કહેવાય છે સ્પીચ રાઇટિંગ. હવે સ્પીચ જ્યારે આપણે આપતા હોઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? તો મારી પાસે અત્યાર સુધી લીધેલું જે જ્ઞાન છે, મારો જે અનુભવ છે, અને એ જ્ઞાન અને અનુભવને આધારે મારી સ્મૃતિમાં જે કંઈ પણ સંગ્રહાયેલું છે એને આપણે વ્યક્ત કરીએ છીએ. હવે એ જ્યારે આપણે વ્યક્ત કરતા હોઈએ ત્યારે ક્યાં વ્યક્ત કરીએ છીએ, કોની સામે વ્યક્ત કરીએ છીએ? તો જ્યારે પણ સ્પીચ આપવાની હોય છે ત્યારે તે જાહેરમાં હોય છે. આપણી સામે બેઠેલા સીધા લોકોને આપણે ડાયરેક્ટલી પોતાની વાતની રજૂઆત કરીને આપણે એ વાત કહેતા હોઈએ છીએ. એટલે જ્યારે જાહેરમાં સીધી સ્પર્શે તેવી યોગ્ય, સુદૃઢ, સાચી અને સારી વાતોની રજૂઆત આપણે કરવાની હોય છે. જેમાં શું કરીએ છીએ આપણે? ફિલિંગ ટચ. જ્યારે આપણે સ્પીચ આપતા હોઈએ ત્યારે આટલી બાબતો બહુ મહત્વની બની જાય છે, તો જ આપણે સારામાં સારી રીતે સ્પીચ આપી શકીએ. બરાબર છે મિત્રો? જો મને સારું બોલતા ન આવડતું હોય તો ઘણી બધી વખત તમે જોયું હશે કે કોઈ વ્યક્તિની જબરજસ્ત આવડત હોવા છતાં એ આવડત, એનું જ્ઞાન જો યોગ્ય રીતે એને પીરસતા ન આવડતું હોય તો એ વ્યક્તિ નિષ્ફળ જાય છે. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઇન્ટરવ્યુ આપવા માટે જાય ત્યારે એની સાથે એની પાસે પોતાની એક ફાઇલ હોય છે, જે ફાઇલમાં એને ખૂબ મહેનત કરીને સરસ મજાની ડિગ્રી, સારા ટકાવાળી ડિગ્રી પ્રાપ્ત કરેલા પેપર હોય છે. પણ જ્યારે ઇન્ટરવ્યુ ફેસ ટુ ફેસ આપવાનું થાય ત્યારે માત્ર એ સર્ટિફિકેટ કામ લાગતા નથી, પરંતુ એમાં જે ડિગ્રી એણે પ્રાપ્ત કરી છે, એમાં જે હાઈ ક્વોલિફાઈડ થયો છે, એ એને પરફોર્મ કરતા આવડે છે. સામેનો વ્યક્તિ જ્યારે તમને કંઈ પૂછે ત્યારે એને સમજાય એવી રીતે સાચી અને સારી બાબતો રજૂ કરતા આવડે છે. એ આપણી સ્પીચની આવડત માંગી લે એવો ટોપિક છે. એટલે એમાં ફિલિંગ ટચ અને બોડી લેંગ્વેજ, તમે જ્યારે બોલો છો ત્યારે તમારા બોલવાના એક્સપ્રેશનની સાથે તમારો હાવભાવ, કઈ વાત કેવી રીતે રજૂ કરવી છે, કેટલીક વાતો જુસ્સાથી રજૂ કરવી પડે છે, કેટલીક વાતો નોર્મલ ટોનમાં કહેવી પડે છે, કેટલીક વખત આપણો હાવભાવ બદલવો પડે છે. આ જે કંઈ છે ને બોડી લેંગ્વેજ કહેવાય. એટલે એ બોડી લેંગ્વેજ પણ જરૂરી છે. એની સાથે સાથે યુનિટી ઓફ થોટ્સ. થોટ્સ એટલે વિચારો. તમે જે વિચારો રજૂ કરો છો એ તમારા વિચારોમાં યુનિટી, એકતા હોવી જોઈએ. એટલે કે એક વિચાર જુદો, બીજો વિચાર જુદો, ત્રીજો વિચાર જુદો, એવી રીતે આપણે આપણા વાતની રજૂઆત કરી શકીએ નહીં. પણ તમે જે કંઈ પણ વિચારો રજૂ કરો છો એમાં ઐક્ય હોવું જોઈએ. દરેક વિચારનો એક જ હેતુ, તમે જે ટોપિક ઉપર બોલવા જઈ રહ્યા છો, તમે જે વાતની રજૂઆત કરવા માટે જઈ રહ્યા છો, એમાં યુનિટી હોવી જોઈએ. સાથે સાથે સિક્વન્સીસ ઓફ સેન્ટેન્સ, વાક્ય એકબીજાની સાથે સિક્વન્સમાં, હરોળમાં જોડાયેલા પણ હોવા જોઈએ.
એક વાક્ય જુદી રીતે બોલીએ, બીજું વાક્ય જુદું બોલીએ, ત્રીજું વાક્ય જુદું બોલીએ. જુદું બોલીએ એનો મતલબ મિત્રો, જ્યારે એક ટોપિક ઉપર બોલતા હોય ત્યારે એના કેટલાક ચોક્કસ માળખું નક્કી કરેલું આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. એને પહેલા આપણે વિચારેલું હોવું જોઈએ, કઈ વાત મારે પહેલા રજૂ કરવાની છે, એના પછી એના રિલેટેડ બીજી વાત હોવી જોઈએ. પહેલા આપણે સોલ્યુશન કરીએ ને પછી એનો પ્રોબ્લેમ આપીએ. તમને પહેલા દાખલાનો જવાબ સમજાવવામાં આવે ને પછી દાખલાનો પ્રશ્ન કહેવામાં આવે તો એ આપણી યોગ્ય રજૂઆત કહી શકાય નહીં. એટલે એ સિક્વન્સ ઓફ સેન્ટેન્સ અને કોહિરન્સ એ બધાનું યોગ્ય રીતે જોડાણ કરેલું હોવું જોઈએ. આટલી બાબતો જ્યારે આપણે સ્પીચ રાઇટિંગમાં ધ્યાનમાં લઈશું તો સારામાં સારી સ્પીચ આપણે લખી શકીશું. એના માટે મહત્વના જનરલી વધુ સારા માર્ક્સ મેળવવા માટે આપણી જે સ્પીચ છે એ સ્પીચ આટલા પેજમાં મિનિમમ લખાયેલી હોવી જોઈએ. 1.5 પેજ આપણી સ્પીચનું થવું જોઈએ વધુ સારા માર્ક્સ મેળવવા માટે. બરાબર છે. હવે આ 1.5 પેજમાં 1, 2, 3, 4 અને 5 પેરેગ્રાફ્સ તમે લખો એવી તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. હવે આપણને એમ થાય કે આ તો એક નિબંધ જેવું થઈ ગયું. તો મિત્રો નિબંધ જેવું જ છે અને નિબંધ જેટલા જ એના માર્ક્સ છે. બરાબર, 6 માર્ક્સની આપણી સ્પીચ પૂછાય છે. હવે એમાં જે આપણે પેરેગ્રાફ લખવાના છીએ એ પેરેગ્રાફમાં હવે મિત્રો શું લખીશું આપણે? તો પહેલા મને કહો કે જ્યારે આપણે કોઈ સ્પીચ આપતા હોય ત્યારે સ્પીચ આપવાની શરૂઆત આપણે કેવી રીતે કરીએ છીએ? જ્યારે આપણે જાહેરમાં બોલતા હોઈએ છીએ ત્યારે જેની સમક્ષ બોલતા હોઈએ છીએ સૌ પ્રથમ આપણે પહેલા શું કરીએ છીએ? એમનું ઉદ્બોધન, સેલ્યુટેશન. જે વ્યક્તિની આગળ આપણે બોલીએ છીએ, જે લોકો આપણી સમક્ષ બેઠા છે એમને આપણે ઉલ્લેખ કરીએ છીએ. કદાચ તમે બોલતા હશો ત્યારે આપણે કહીએ છીએ કે માનનીય અથવા તો આદરણીય પ્રિન્સિપાલ સાહેબ, આચાર્ય, શિક્ષક, ગુરુજનો અથવા તો મંચસ્થ મહાનુભાવો. હું પછી આપણે પોતાનો પરિચય આપીએ છીએ. બરાબર, તો આ જે આપણો પેરેગ્રાફ છે ને એને આપણે શું કહીએ છીએ? ઇન્ટ્રોડક્શન. તમે તમારું પોતાની ઇન્ટ્રોડક્શન, આઈડેન્ટિફિકેશન રજૂઆત કરો છો. સામે બેઠેલા જે માનનીય વ્યક્તિઓ છે એમને રિસ્પેક્ટ આપીને તમારા વ્યૂઝ, તમારા વિચાર તમે મૂકો છો કે તમે કયા ટોપિક ઉપર બોલવાના છો. એ ટોપિકની રજૂઆત, એનો વિચાર તમે ફર્સ્ટ પેરેગ્રાફમાં લખી શકો. ત્યારબાદ છે હાઇલાઇટ અને ફેક્ટ્સ. તમે જે ટોપિક કે તમે જે વિષય ઉપર બોલવાના છો એને પહેલા તો તમે હાઇલાઇટ્સ કરશો, એની આછી પાતળી રજૂઆત કરશો, પણ એ કેવી હશે? સત્ય, હકીકત સાથે જોડાયેલી હશે. ત્યારબાદ કમ્પેરિઝન. ઘણી વખત આપણે એવા ટોપિક, દર વખતે કમ્પેરિઝન હોવું જરૂરી નથી, પણ જનરલી દાખલા તરીકે વિદ્યાર્થીઓ અત્યારે જે રમત રમે છે એ રમત કઈ છે? તો વિડીયો ગેમ. બરાબર, અથવા તો મોબાઈલમાં જે વિદ્યાર્થીઓ ગેમ્સ રમે છે એની જો કમ્પેરિઝન કરવી હોય તો વર્ષો પહેલા જ્યારે ફિલ્ડ મેદાની રમતો જ્યારે બાળકો રમતા હતા અને અત્યારે જે વિડીયો ગેમ્સ જેવી રમતો રમે છે તો એ બંનેની કમ્પેરિઝન આપણે આસાનીથી કરી શકીએ કે જ્યારે ફિલ્ડ ગેમ્સ એટલે કે મેદાની રમતોમાં બાળક રમવા જતું હતું ત્યારે એનામાં હાર પચાવવાની, એ દર વખતે જીતે એવું શક્ય હોતું નથી, એ હારી જાય તો પણ એ રમત રમતું હતું. જ્યારે અત્યારે જે ગેમ્સ એક વિદ્યાર્થી રમતો હોય છે એમાં એ હારી જાય તો પોતાની હાર સહન કરી શકતો નથી. એટલે કે એની જે નેગેટિવિટી છે એ મેદાની રમતમાં નિષ્ક્રિય થાય છે અને વિડીયો ગેમમાં ડેવલપ થાય છે. એટલે આવી રીતે સ્પીચમાં આપણે બે થોટ્સ આપેલા હોય, કન્ટેમ્પરરી હોય, સમકાલીન હોય અને આપાતકાલીન હોય તો એની આપણે સરખામણી કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે વાતની રજૂઆત કરીએ છીએ એનું સોલ્યુશન અથવા તો રેમેડીઝ અથવા તો ઉપચારો અથવા તો એના માટેનું યોગ્ય સજેશન આ આપણે એના પછીના પેરેગ્રાફમાં દર્શાવીએ છીએ. દાખલા તરીકે આપણે વાત કરી કે સ્વચ્છતા અભિયાનનું આપણે કોઈ વાત રજૂ કરવા માંગતા હોય તો એ સ્વચ્છતા અભિયાન નથી જળવાતું એ વાત આપણે અહીંયા રજૂ કરી છે, ફેક્ટ્સમાં કરી છે, તો અહીંયા આપણે શું આપીશું? એનું સોલ્યુશન આપીશું.
યુઝફુલનેસ ઓફ કમ્પ્યુટરની ઉપયોગિતાની વિશેની આપણે વાત કરતા હોય તો એમાં કયો પ્રોબ્લેમ્સ છે એ આપણે અહીંયા રજૂઆત કરેલો હોય તો અહીંયા આપણે શું કરીશું, એનું સોલ્યુશન આપીશું. રેમેડીઝ એટલે ઉપચાર. એ જે પ્રોબ્લેમ છે, એ જે પ્રશ્ન છે, સમસ્યા છે, એનો ઉપચાર કઈ રીતે કરી શકાય એ થોડીક વાર આપણે રજૂ કરીશું અથવા તો એના માટેનું સજેશન આપીશું. ત્યારબાદ છે કન્ક્લુઝન. કન્ક્લુઝન એટલે તારણ. તારણમાં આપણે શું કરીશું, તો આપણને જેની સમક્ષ બોલવાની તક મળી છે, ઘણા બધા લોકોને ખૂબ સરસ બોલતા આવડતું હોય છે પણ બધાને તક મળતી નથી, તો એ માટે આપણે તારણ આપણા વિષયને પણ એમાં વણી લઈશું અને આપણને જે લોકોએ બોલવા માટેની તક આપી છે એનો આપણે આભાર પણ માનીશું. બરાબર છે? આ રીતે આપણી સ્પીચ આપણે પૂરી કરવાની છે. પહેલા ઇન્ટ્રોડક્શન, એના પછી હાઇલાઇટ્સ કે એના કેટલાક મહત્વની ફેક્ટ, હકીકત આપણે રજૂ કરીએ છીએ. જરૂર પડે તો આપેલા ટોપિકને બીજા કોઈ ટોપિક સાથે કમ્પેર કરીને એનું સોલ્યુશન, રેમેડીઝ અથવા તો એના સજેશન આપણે લખીએ છીએ અને ત્યારબાદ એનું શું કરીએ છીએ, કન્ક્લુઝન, તારણ. હવે મિત્રો, સ્પીચ મારે જો સારામાં સારી રીતે લખવી હોય તો આ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે અને લાસ્ટ પેરેગ્રાફ છે એ તો ફિક્સ જ હોય છે, જેમાં માત્ર 2 કે 3 ખાલી જગ્યાઓ, 2 કે 3 શબ્દ એવા હોય છે કે જે તમારે તમારી જાતે લખવાના છે. આજે આપણે શું શીખવાના છે મિત્રો, તો ફર્સ્ટ અને લાસ્ટ પેરેગ્રાફ તો દરેક સ્પીચમાં ફિક્સ જ હોય છે, નક્કી જ હોય છે. જો એમ હું અહીંયા તમને બરાબર રીતે શીખવાડી દઉં અને તમે બરાબર તૈયાર કરી દો તો બાકીના જે 3 પોઈન્ટ છે એ તો આપેલા પ્રશ્નમાં પણ આપણને ક્લૂઝ, પોઈન્ટ્સ કે મુદ્દા આપેલા હોય છે, એને આધારે તમે તમારી જાતે બનાવી શકો છો. જે આપણે ભણેલા છે, આજે કંઈ પણ સ્પીચ આપણે પરીક્ષામાં લખવાની છે એ આપણી ચોપડી પાછળ પૂછાતા સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે. આપણે જે કંઈ પણ લેસન ભણીએ છીએ કે જે કંઈ પણ કવિતા આપણે શીખીએ છીએ એ કવિતાના પ્રશ્નના જવાબ, કવિતાની વોકેબ્યુલરી, એનું લેંગ્વેજ ફંક્શન જો આપણે બરાબર સમજ્યા હોઈએ તો એમાંથી આ 3 પેરેગ્રાફના 3-4 સેન્ટેન્સ તો આરામથી આપણે લખી શકીએ છીએ. એટલે જ્યારે પણ આપણે લેસન શીખતા હોય કે પોએમ કે કવિતા શીખતા હોય કે સપ્લિમેન્ટરી રીડિંગ શીખતા હોય, એ દરેકે દરેક બાબત પરીક્ષામાં લખાતા બોર્ડના પેપરના કોઈ પણ ટોપિક સાથે આરામથી જોડાયેલી હોય છે. એટલે એક પણ વાત આપણે વ્યર્થ જવા દેવાની નથી કે એને યાદ નહીં રાખીએ તો ચાલશે એવી રીતે લેવાનું નથી. તો આ 2 પેરેગ્રાફ તો ફિક્સ જ છે, એ આપણે અવશ્ય ગોખીને તૈયાર કરી લઈશું. એ દરેકમાં એક જ આવે છે. બાકી વચ્ચેના 3 પેરેગ્રાફ કેવી રીતે લખવા એ જો આપણે લેશન બરાબર સમજ્યા હશું તો એને સારામાં સારી રીતે લખી શકીએ. હવે આપણે એક નમૂનાનું સ્પીચ રાઇટિંગ છે એને આપણે સમજીએ. દાખલા તરીકે આપણને ક્વેશ્ચન આવો પૂછાય છે, યુ આર participating in elocution competition, બરાબર, on cleanliness campaign. તમે ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે એક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છો, બરાબર, અને જેમાં તમારો વિષય છે સ્વચ્છતા અભિયાન. અને એ સ્વચ્છતા અભિયાનમાં તમે જે કંઈ પણ બોલવાના છો, તમે જે સ્પીચ આપવાનો છો, રાઇટ યોર સ્પીચ અથવા તો રાઇટ ની જગ્યાએ કેટલીક વખત શું લખેલું હોય છે, ડ્રાફ્ટ યોર સ્પીચ ઇન અબાઉટ 15 વર્ડ્સ. તમારે 150 શબ્દોમાં શું લખવાનું છે, સ્પીચ તૈયાર કરવાની છે. એટલે જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે પણ આટલી બાબતો તો આપણા મગજમાં હોવી જ જોઈએ. આપણે શું શું લખવાનું છે, તો પહેલા આપણે શું લખીશું, ઇન્ટ્રોડક્શન. આપણે આપણો પરિચય આપીશું. પછી ઇન્ટ્રોડક્શન બાદ આપણે શું લખવાનું છે, તો આપણી જે ટોપિકની મેટર છે, એના જે મુદ્દા છે એ મુદ્દાને આપણે હાઇલાઇટ કરવાના છે. એની જે હાઇલાઇટ્સ છે એ અને એના ફેક્ટ લખીશું. ત્યારબાદ જરૂર પડશે તો આપણે એ મુદ્દાને બીજા સાથે કમ્પેર કરીશું. ત્યારબાદ એનું સોલ્યુશન, રેમેડીઝ અથવા તો સજેશન અને છેલ્લે એનું છે કન્ક્લુઝન. હવે આ જે છે આ આપણો
આપણો કયો પેરેગ્રાફ છે? ફર્સ્ટ પેરેગ્રાફ, બરાબર. અને આ આપણો લાસ્ટ પેરેગ્રાફ આપણે પછી જોઈએ. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે ઇન્ટ્રોડક્શન આપીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, પ્રિન્સિપાલ, સિંગલ એક જ હોય છે એટલે આપણે એક વચન લખ્યું છે, ટીચર્સ એન્ડ અધર ઓનરેબલ dignitaries on the stage and my loving brothers and sisters. Today I blank students of blank going to give a speech on a very interesting subject blanks. બરાબર. આપણું કોઈ પણ પ્રકારની સ્પીચ કોઈ પણ જગ્યાએ આપવાની હોય, રિયલમાં પણ જ્યારે આપણે સ્પીચ આપવાના હોઈએ તો પણ ધીસ ઇઝ ધ પરફેક્ટ સેન્ટેન્સ. માત્ર આપણે એટલું યાદ રાખવાનું છે કે મારી સામે બેઠેલા જે મહાનુભાવો છે એમાં પ્રિન્સિપાલ, ગેસ્ટ કે ટીચર્સ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એઝ અ સ્ટુડન્ટ્સ જ્યારે આપણને પરીક્ષામાં પૂછાતી હોય તો શાળાના કોઈ પણ ફંક્શનમાં જ્યારે આપણે સ્પીચ આપતા હોઈએ તો આટલા મહાનુભાવો તો અવશ્યમાં હાજર હોય જ. તો પહેલું શું હશે? રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન, પ્રિન્સિપાલ, ટીચર્સ એન્ડ અધર ઓનરેબલ, ઓનરેબલ એટલે માનનીય, ડિગ્નિટરીઝ, ગૌરવ પ્રાપ્ત કરેલ, શ્રેષ્ઠ ગૌરવાન્વિત વ્યક્તિઓ ઓન ધ સ્ટેજ, જે સ્ટેજ ઉપર બેઠેલા છે તે. મુખ્ય મહેમાનના આપણે ઉલ્લેખ કર્યો અને ત્યારબાદ ઘણી વખત સ્ટેજ ઉપર મુખ્ય મહેમાન સિવાય પણ ઘણા બધા હોય છે જેનું નામ આપણને આવડતું નથી, પણ એમને સન્માન આપવા માટે આપણે કયો વર્ડ વાપર્યો? ઓનરેબલ, માનનીય, dignitaries on the stage and my loving brother and sister. બરાબર. ટુડે આઈ, અહીંયા શું લખવાનું છે તમારે? નામ. અહીંયા શું લખવાનું છે? તમારું પોતાનું નામ. ટુડે આઈ એમ સુજલ પટેલ, હાર્દિક પટેલ, શિવાની પ્રજાપતિ, કંઈ પણ સ્ટુડન્ટ્સ ઓફ, અહીંયા કયું લખવાનું છે? સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ. કયું સ્ટાન્ડર્ડ? હવે આપણે જ્યારે સ્પીચ લખતા હોઈએ ત્યારે 10મા ધોરણની સ્પીચ પણ આપણને કંઈક ધોરણ 10 નો વિદ્યાર્થી સ્પીચ આપે છે એ સ્પીચ તમે તૈયાર કરો. ધોરણ 11 નો વિદ્યાર્થી આપે છે એ તમે તૈયાર કરો. જો ધોરણ આપેલું ન હોય તો આપણે શું લખીશું? સ્ટાન્ડર્ડ 12. સ્ટાન્ડર્ડ 12 ક્લાસ A અથવા ક્લાસ B, જે કંઈ પણ આપણો ક્લાસ હોય તે. ગોઈંગ ટુ ગીવ અ સ્પીચ ઓન વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. અહીંયા આપણું શું આવશે? સબ્જેક્ટનું નામ. ક્લીનલીનેસ કેમ્પિયન. બરાબર. એટલે કે ઇન્ટ્રોડક્શન પણ તમારું થઈ ગયું, મહેમાનોનું પણ આપણે સ્વાગત કરી લીધું અને અહીંયા આપણે શું કર્યું? આપણો પોતાનો પરિચય પણ આપી દીધો. આઈ હોપ, હું એવી આશા રાખું છું કે ધેટ યુ વિલ લિસન ટુ મી. લિસન પછી હંમેશા મિત્રો શું આવે છે? ટુ. આપણે યાદ રાખશું. ધેટ you will listen to me very calmly. calmly એટલે શાંતિથી. me very calmly and carefully. તમે શાંતિથી અને કાળજીપૂર્વક મને સાંભળવાના છો કારણ કે because this speech will add a new knowledge and will be helpful to you in your future as well. ત્યારબાદ આપણે શું કહીએ છીએ? I hope that you will listen to me very calmly and carefully. તમે બધા જ મને શાંતિથી અને કાળજીપૂર્વક સાંભળવાના છો કારણ કે this speech will add. આ સ્પીચ શું કરશે? એડ એટલે ઉમેરવું. a new knowledge, નવું જ્ઞાન. આપણે ના કહ્યું પહેલા કે મારી પાસે જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાન આપણે શું કરીએ છીએ? પીરસીએ છીએ. આપણા અનુભવો, આપણી સ્મૃતિમાં રહેલી બાબતો છે એને જ આપણે આપણી સ્પીચમાં વ્યક્ત કરીએ છીએ. ન્યૂ નોલેજ એન્ડ વિલ બી હેલ્પફુલ. નોલેજ પણ તમને આપશે અને મદદરૂપ પણ થશે. ક્યાં? ટુ યુ ઇન યોર ફ્યુચર એઝ વેલ. ભવિષ્યમાં પણ તમને મેં કરેલી બાબતો ખૂબ જ ઉપયોગી કે મદદગાર થશે. આ આપણો ફર્સ્ટ પેરેગ્રાફ છે. ત્યારબાદનો સેકન્ડ પેરેગ્રાફ અને થર્ડ પેરેગ્રાફ એ આપણને આપેલા પોઈન્ટ્સ, મુદ્દા કે ક્લૂઝના આધારે આપણે પૂરું કરવાનું છે. બરાબર છે મિત્રો? એ આપણે આપણી જાતે કંઈ પણ રીતે
લખવાનું છે અને જો આપણે લેશન બરાબર શીખ્યા હશું તો પણ આપણે સારામાં સારી રીતે લખી શકીએ છીએ. ત્યારબાદ છે લાસ્ટ પેરેગ્રાફ. લાસ્ટ પેરેગ્રાફમાં આપણે શું લખ્યું હતું? કન્ક્લુઝન, તાળ. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી કામલી એન્ડ કેરફુલી. બરાબર? આપણે શું કરીશું? તમારી વાત તમે જે રજૂ કરી એ મને શાંતિથી સાંભળતા પણ મિત્રો આવડવી જોઈએ. ઘણી વખત જ્યારે કોઈ ફંક્શનમાં ગયા અને કોઈ વ્યક્તિ ભાષણ આપવાની શરૂઆત કરે તો એ સાંભળીને આપણને ઘણી વખત કંટાળો આવે છે, આપણને ગમતું નથી, છતાં પણ બોલનાર વ્યક્તિને શાંતિથી સાંભળવો આ પણ આપણી એક આવડત છે. એ આપણને આવડવી જોઈએ. આપણામાં ધીરજ અને સહન શક્તિ પણ હોવી જોઈએ. જો હું બીજાને શાંતિથી સાંભળી શકું તો જ મારી વાત કોઈ શાંતિથી સાંભળે. હું બીજાની વાત ન સાંભળતો હોઉં તો મારી વાત કોઈ ક્યારેય પણ સાંભળવાનું નથી. અને બીજી વાત આપણને એ શીખવા મળે કે મારી વાત વ્યક્તિ ક્યારે સાંભળશે? જ્યારે એ વાત સીધી એના હૃદયને સ્પર્શ કરતી હશે તો, એના સમકાલીન જીવન સાથે જોડાયેલી હશે તો. જે કંઈ પણ વાત હું રજૂ કરું છું, જે કંઈ પણ હું એક્ઝામ્પલ આપું છું, એ સત્ય હકીકત એના જીવનને રિલેટેડ હોવી જોઈએ તો જ એ વ્યક્તિ આપણી વાત સાંભળશે. એટલે જ્યારે પણ બોલતા હોઈએ ત્યારે માત્ર ક્ષુલ્લક વાતો કહેવાનો કોઈ અર્થ રહેતો નથી. અને જ્યારે આપણે બોલવાનું પૂરું કરીએ ત્યારે આપણને સાંભળનાર લોકોનો આભાર માનવો આ પણ એક શિષ્ટાચાર છે. બરાબર? એટલે અહીંયા આપણે શું કરીએ છીએ? એ જ વાત રજૂ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી કામલી એન્ડ કેરફુલી. આપણે એ જ વર્ડ્સ વાપર્યા છે જે આગળ પહેલા વાપર્યા છે, જેથી કરીને ઓછા શબ્દો તૈયાર કરીને આપણે સારા માર્ક્સ મેળવી શકીએ. I am thankful to my teachers and elders who helped me in making this great speech. આપણે જે સ્પીચ બનાવીએ છીએ સ્વાભાવિક છે કેટલાક વિદ્યાર્થીઓ પોતાની જાતે લખતા હશે, કેટલાકને કોઈ વિદ્યાર્થીઓનો કોઈનો સપોર્ટ મળતો હશે. અહીંયા તમને જેનો સપોર્ટ મળ્યો હોય એનો તમે ઉલ્લેખ કરી શકો છો. બરાબર? થેન્કફુલ ટુ માય ટીચર્સ. જે ટીચર્સે મદદ કરી હોય એના નામ પણ બોલી શકાય. જો નામ ન બોલવા હોય તો સીધું માય ટીચર્સ એન્ડ એલ્ડર્સ, વડીલ. ટીચર્સ સિવાય આપણને જે કોઈ પણ વડીલે મદદ કરી છે in making this great speech. Thanks to my class teacher. બરાબર? And my school. હવે આપણે શાનો આભાર માનીએ છીએ કે તમને આ સ્પીચમાં બોલવા માટે કોને નામ લખ્યું, કોણે નામ લખાવ્યું, કોને પ્રેરણા આપી. જો તમને બોલવાની જ તક ન આપી હોત તો આપણે આ અમૂલ્ય ચાન્સ ન મેળવી શક્યા હોત. એટલા માટે અહીંયા આપણે શું કરીએ છીએ? Thanks to my class teacher and my school who gave me this golden chance. જેમણે મને આ સુવર્ણ તક આપી to speak on this great subject. આટલો મોટો સબ્જેક્ટ ઉપર સ્વચ્છતા અભિયાનની જ્યારે વાત કરવાની હોય, ઘણી વખત એવું બને કે આપણે સ્પીચ બોલતા હોય અને આપણે પોતે જ સ્વચ્છતા સાથે જોડાયેલા ન હોય, તો સ્પીચ બોલ્યા પછી મને રિયલાઇઝ થાય કે હું જે વાત રજૂ કરું છું એ મારા જીવનમાં દ્રઢ થયેલી હોવી જોઈએ, મારા જીવનમાં વણાયેલી હોવી જોઈએ. બરાબર? અને છેલ્લે આપણે શું કરીએ છીએ? થેન્ક યુ વેરી મચ અગેન. ફરીથી આપણે આભાર માનીએ છીએ અને જય હિન્દ કરીને આપણી બોલવાની વાત શરૂ કરીએ છીએ. લખવાનું પણ સેમ આ જ પદ્ધતિમાં છે. એટલે મિત્રો દોઢ પેજમાં પોણા ભાગનો પેજ તો આપણે 2 પેરેગ્રાફ દ્વારા લખી દઈએ છીએ. એટલે આ કમ્પલસરી દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાનું છે. દરેક સ્પીચમાં ફર્સ્ટ પેરેગ્રાફ અને લાસ્ટ પેરેગ્રાફ તો આ જ હશે. બરાબર છે? હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આખી સ્પીચ કેવી રીતે પૂરી કરવી છે એ જોઈશું. ફર્સ્ટ અને લાસ્ટ પેરેગ્રાફ લખી લીધો, વચ્ચેના પેરેગ્રાફમાં શું લખવાનું છે? તો સ્વચ્છતા અભિયાનની કઈ કઈ બાબતો છે, સ્વચ્છતા એટલે શું કહેવાય, સ્વચ્છતાના 1-2 ઉદાહરણ આપીશું, સ્વચ્છતા અને અસ્વચ્છતાની કમ્પેરિઝન કરીશું, સ્વચ્છતા ન રાખીએ તો શું થાય અને સ્વચ્છતા રાખવા માટે એના રેમેડીઝ, એના ઉપાયો અને એ ઉપાયો અમલમાં લાવવા માટેના આપણે 1-2 સજેશન આપીશું અને ત્યારબાદ આપણે કન્ક્લુઝન લખીશું. બરાબર? એ રીતે આપણી આખી સ્પીચ પૂરી થશે. આ પ્રમાણે દરેકે પોતાની જે અલગ એસેની નોટ બનાવી છે, ગ્રામરની નોટ બનાવી છે, એમાં બધાએ આ પ્રકારે સ્પીચ લખવાની છે.
પહેલા આ સ્પીચનો પરફેક્ટ નમૂનો લખીશું, ત્યારબાદ આ જ ટોપિકની આ સ્પીચ આપણે આખી પૂરી કરીશું. બરાબર છે મિત્રો?